આજે વિધાનસભામાં 10મી માર્ચ 2026નો દિવસ હતો। એક બહુ જ ગંભીર કહી શકાય એવી અત્યંત ભાજપની પોલ ખુલ્લી પાડી દે એવી માહિતી આજે સામે આવી છે। 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલ અને અમારી આખી આમ આદમી પાર્ટીએ એવું કહ્યું હતું કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર 300 યુનિટ વીજળી મફત આપે છે, પંજાબમાં પણ મફત આપે છે, તો ગુજરાતમાં પણ ગરીબ માણસોને, સામાન્ય માણસોને 300 યુનિટ વીજળી મફત મળવી જોઈએ। અને એ વખતે ભાજપના તમામ નેતાઓએ અરવિંદ કેજરીવાલની અને ગુજરાતના સામાન્ય માણસોની મજાક ઉડાવેલી, ખૂબ મજાક ઉડાવી, મજાક કરી, હસી મજાક ઉડાવી કે ભાઈ ના, ગુજરાતમાં તો કંઈ જરૂર નથી, ગુજરાતમાં તો મોદી સાહેબ છે એટલે બધા લોકોને ગમે તેટલી મોંઘી વીજળી હશે તોય પોસાય છે, આવી બધી મજાક કરતા હતા। આજે મારો 10 નંબરનો પ્રશ્ન હતો વીજળી મંત્રી સાહેબને। આ 10 નંબરના પ્રશ્નમાં ખુલ્લું થયું છે કે રાજકોટ અને સુરત આ બે જ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં સરકારે 1100 કરોડ રૂપિયા ઔદ્યોગિક કંપનીઓના વીજળીના માફ કર્યા છે। એટલે કે મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય, અને ખાલી આંકડો તો 2 જિલ્લાનો જ છે, આખા ગુજરાતનો આંકડો કદાચ 50,000 કરોડ રૂપિયાનો વીજ માફીનો હોઈ શકે છે। અમે એમ કહીએ આમ આદમી પાર્ટી કે ગરીબોને વીજળી મફત આપો, તો ભાજપ વાળા મજાક ઉડાવે છે। 1100 કરોડ રૂપિયાની મફત વીજળી ઉદ્યોગપતિ ભાઈબંધ દોસ્તારો યારો મિત્રોને આપી દીધી ગુજરાતની ભાજપની સરકારે, તો કોઈ ભાજપ વાળા મજાક નથી ઉડાવતા। ઉદ્યોગપતિઓને 1100 કરોડ રૂપિયાની વીજળીની માફી માત્ર 2 જિલ્લાની જ આંકડો છે, આખા તમામ જિલ્લાઓની નથી। તો 2 જિલ્લામાં 1100 કરોડ રૂપિયાની વીજળી ઉદ્યોગપતિઓને મફત આપી, મફત। પણ ગરીબ માણસને ઘરે એક પંખો ફરે, એક નાનકડો એવો બલ્બ ચાલુ રહે, એકાદી ટ્યુબલાઇટ, એકાદું બહુ તો ઇલેક્ટ્રોનિકનું સાધન, એમાં ફ્રીજ હોય કે ટીવી કે વોશિંગ મશીન, આટલી વસ્તુ જો નાનો માણસ વાપરે તો ભાજપને નથી પોસાતું કે મફત વીજળી નહીં આપીએ। કેજરીવાલ મફત વીજળી આપે છે તો એનો વિરોધ કરવો છે, અને એક બાજુ ઉદ્યોગપતિ મિત્રોને મફતની વીજળી પૂરી પાડવી છે। આ 2 મોઢાની વાતો આજે વિધાનસભાના માધ્યમથી ખુલ્લી પડી છે। મેં ઉર્જા મંત્રી સાહેબને વળતો પ્રશ્ન પૂછ્યો કે આ મફત વીજળી આપો છો ઉદ્યોગપતિઓને, એના નીતિ નિયમ શું છે? તો એણે મને જવાબ આપો એવો લાંબો કે જેનાથી કંઈ સ્પષ્ટ સમજાય નહીં। મેં એમને એવું પણ પૂછ્યું કે કેટલી કંપનીઓએ આ મફત વીજળી લેવા માટે અરજી કરી, તે પૈકી કેટલી કંપનીઓની અરજી મંજૂર થઈ અને કેટલી ના મંજૂર થઈ, તો એનો પણ મને કોઈ ચોક્કસ આંકડાકીય માહિતી મળી નથી। આ સિવાય મેં એવું પણ પૂછ્યું કે આ કઈ કંપની છે જેને તમે વીજળી મફત આપો છો, એના નામ તો આપો, વિગત તો આપો કે કોણ છે એવા લોકો કે જેને સરકાર 1100 કરોડ રૂપિયાની વીજળી મફત આપી કે જાઓ લઈ જાઓ, મજા કરો। અને એક બાજુ ગરીબોને હમણાં જ આખા ગુજરાતમાં વીજળી કંપનીઓએ સ્પેશિયલ ડ્રાઈવના નામે એકદમ હદ વટાવી દીધી, અનેક ગરીબોના ઘરના કનેક્શનો કાપી નાખ્યા, અનેક લોકોના ઘરે પોલીસ મોકલી, તોડફોડો કરી, દાદાગીરી કરી અને પૈસા વસૂલવાનું કામ હમણાં જ વીજળી કંપનીઓએ કર્યું। ઉદ્યોગો માટે ગુજરાતમાં મફત વીજળી છે અને ગરીબોએ બિલ ભરી અને લેણામાં ડૂબી જાય એટલી હદે તકલીફ ભોગવવાની છે। આજે અરવિંદ કેજરીવાલ જે કહેતા હતા એ સાબિત થયું કે ગુજરાતની ભાજપની સરકાર ઉદ્યોગપતિઓ માટેની 5-25 મળતિયા માટેની સરકાર છે, સામાન્ય માણસને ભાજપની સરકાર કશું જ આપી શકે એમ નથી। એ આજે વિધાનસભાના મારા 10 નંબરના પ્રશ્નથી સાબિત થયું છે।